નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે દૂધ પાકની રેસીપી શેર કરીશ. ખૂબ જ સ્વાદિષ્ટ દૂધ પાક બની અને તૈયાર થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં કઢાઈમાં 1 લીટર જેટલું દૂધ લીધું છે. આ મેં ફૂલ ફેટનું અમૂલનું દૂધ લીધું છે. તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો. હવે આ દૂધને આપણે ઉકળવા દેવાનું છે. તો આપણે આ દૂધને 7 થી 8 મિનિટ માટે આ રીતે ઉકળવા માટે રાખી દઈશું. હવે દૂધ ઉકળે છે તો તેમાં આપણે ચોખા નાખી દેવાના છે. પણ જો પહેલેથી જ તમે ચોખાને બાફીને તૈયાર રાખ્યા હોય તો તમે તે સીધા જ ઉમેરી શકો છો. તો મેં અહીંયા પહેલેથી જ ભાત બનાવી અને રાખ્યા છે, તો એ આપણે તેમાં હવે એડ કરી દઈશું. તો એ પહેલાં આપણે દૂધપાકમાં થોડી ઘણી વસ્તુઓ નાખવાની છે, જેથી આપણો દૂધપાક એકદમ સ્વાદિષ્ટ બને અને ફ્લેવરફુલ બને. તો અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલો એલચીનો ભૂકો નાખ્યો છે. એલચીથી દૂધપાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે તેમાં આપણે થોડાક ડ્રાયફ્રૂટ નાખી દઈએ. તો અહીંયા મેં 4-5 બદામ અને 4-5 કાજુને આ રીતે કટ કરી અને તેમાં નાખી દીધા છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આ બધી વસ્તુઓ નાખવાથી આપણો દૂધપાક ખૂબ જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થશે. હવે 2 વાટકી જેટલી મેં ખાંડ નાખી છે, તે મેં અંદાજિત નાખી છે. તો જે પ્રમાણે તમને મીઠું પસંદ હોય, મીઠાશ પસંદ હોય તે પ્રમાણે તમારે તેમાં ખાંડ એડ કરી દેવાની. હવે આપણે તેને આ રીતે ચલાવતા રહીશું, જેથી ખાંડ ઝડપથી ઓગળી જાય. હવે આપણે તેમાં ભાત નાખી દઈશું. તો અહીંયા હું 2 ચમચા જેટલા તેમાં ભાત નાખીશ. ભાત નાખ્યા પછી ફરીથી આપણે દૂધપાકને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી ભાત છે તે દૂધની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. ફરીથી આ રીતે ચલાવતા રહીશું. 4 થી 5 મિનિટ માટે ફરીથી આપણે દૂધને ઉકાળવાનું છે. તો એકદમ ઘાટો દૂધપાક બની અને તૈયાર થશે. પહેલાં આપણે 7 મિનિટ માટે દૂધને ઉકાળ્યું હતું, હવે 5 થી 6 મિનિટ માટે દૂધને ઉકાળીશું. તો આ રીતે દૂધ છે તે ઘાટું બની જશે અને આ રીતે ચલાવવાથી નીચે દૂધ બેસશે પણ નહીં. તો અહીંયા એકદમ સરસ મજાનો ફ્લેવરફુલ દૂધપાક બની અને તૈયાર થઈ ગયો છે. મિત્રો, તમને જો મારી આ દૂધપાકની રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને હા, તમને જો આ રેસીપી ગમી હોય ને તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.